એટલે હવે નજર રાખવાની છે અમરેલી અને સુરત બેઠક ઉપર કે શું થાય છે। પણ આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે જે આપણે જણાવવા જરૂરી છે। ગીતાબા પરમારનું નિવેદન પરસોત્તમ રૂપાલા પર આવ્યું છે। તેમનું કહેવું છે કે હવે ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવશે। પાડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધની તેમણે વાત કરી છે। જે ચાલ્યું હતું બધું એ ખાલી રૂપાલાનો વિરોધ હતો, પણ રૂપાલાના વિરોધમાં અમને કંઈ ન્યાય મળ્યો નહીં। બીજેપીએ કંઈ રૂપાલાનો વિરોધ અમારા લોકોનો જે વિરોધ હતો રૂપાલા પ્રત્યેનો એમાં અમને ન્યાય ન મળ્યો અને રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું અને હવે ફોર્મ પરત ખેંચવાની તારીખ કદાચ કાલે છે, 22 તારીખ છેલ્લી હશે। તો હવે કાલે એ ફોર્મ પાછું નહીં જ ખેંચે, અમને ખબર છે કે હવે તો કંઈ થવાનું છે નહીં। એટલે હવે અમે લોકો બીજેપીનો વિરોધ કરવાનું ચાલુ કર્યું છે કે બીજેપી વર્સિસ ક્ષત્રિયો આવું થઈ ગયું છે અને એક મતને શસ્ત્ર બનાવ્યું છે।